હેલો ગાઈસ, વેલકમ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા હતા સુરતમાં ગુરુકુલમાં દર્શન કરવા માટે, જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. બહુ જ સરસ છે અને બહુ જ મોટું પણ છે. ફરતી કોર જુઓ, બધી જગ્યાએ નાના નાના મંદિર ને પૂતળા ને કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. બધા અલગ અલગ ભગવાનના સ્ટેચ્યુ જેવા બનાવેલા છે. અને આમ ભગવાનના પછી આપણે અંદર જતા દર્શન કરી લીધા. અને ફરતી બાજુ પાણી છે ને એની ફરતી બાજુ એ ભગવાનની નાની નાની આવી રીતે કળશ આકારમાં મંદિર જેવા બનાવેલા છે. બહુ જ સરસ છે ને બહુ જોવાની મજા આવે એવું છે. અને આપણે અહીંયા ગુરુકુલ આવવું હોય તો સવારથી સાંજ સુધીનો ટાઈમ લઈને આવો ને તો એ ઓછો પડે એવું છે. કેમ કે અમે મોડા 5-6 વાગે આવ્યા હતા, તો પ્રદર્શનમાં તો જવાનો ટાઈમ પણ નહોતો રહ્યો. એટલે આપણે બહારથી જ બધા દર્શન કરી લીધા હતા. પછી આ નીલકંઠ હવેલી કરીને મંદિર હતું, એમાં આપણે દર્શન કરવા ગયા હતા. અને એમાં તો અંદર એવી ઝીણી ઝીણી કોતરણી કરીને બધું મસ્ત ડેકોરેશન કરેલું હતું ને, કે રાજા રજવાડાના મહેલમાં કેવું હતું એવું સેમ લાગતું હતું. જો કેવું ફરતી બાજુ નાના નાના ભગવાન બેસાડેલા છે, અને કોતરણી એવી ઝીણી ઝીણી કરેલી છે કે ક્યાંય એકેય જગ્યા ખાલી નથી મૂકી. અને અંદરનું વાતાવરણ એટલું ઠંડુ અને શાંતિનું હતું ને, કે આપણે અહીંયા ભગવાન સામે બેસાડી એવું લાગતું હતું. હવે આપણે બીજી વાર અહીંયા આવશું ને એટલે તમને પ્રદર્શન ને આખા મંદિરની વિઝિટ કરાવશું. બાય બાય.